વર્ધનશીલ પેશીઓનું વર્ગીકરણ આપણે જોયું. હવે એના આધારે આપણે હવે પેશીઓને થિયરીના સ્વરૂપમાં સમજીએ. તો વર્ધનશીલ પેશીઓની ઉત્પત્તિના આધારે એના સ્થાનના આધારે પહેલો પ્રકાર છે અગ્રીય વર્ધનશીલ પેશી. તો આ પેશી સૌથી પહેલા આપણે સમજીએ કે ક્યાં આવેલી હોય. તો અગ્રીય વર્ધનશીલ પેશી વનસ્પતિની અંદર વૃદ્ધિ પામતી જે બે રચનાઓ છે, મૂળ અને પ્રરોહ સ્થાન. તો મૂળ અને પ્રરોહ એટલે પ્રકાંડ આપણે જાણીએ છીએ. તો મૂળ અને પ્રરોહના અગ્રીય પ્રદેશની અંદર આ પેશી આવેલી છે. મૂળ અને પ્રરોહના અગ્રીય પ્રદેશમાં. અગ્રીય એટલે ટોચ ઉપર. આનો આપણે શું કરીશું? ટોચના ભાગે અગ્રીય વર્ધનશીલ પેશીઓ આવેલી હોય છે. આ અગ્રીય વર્ધનશીલ પેશીઓ જે છે એ અહીંયા પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરે છે. પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરે છે. હવે ખાસ કરીને આવી વર્ધનશીલ પેશીઓ ક્યાં આવેલી હોય? તો જે મૂળનો અગ્રીય પ્રદેશ છે, મૂળનો અગ્રીય પ્રદેશ, જેને આપણે નામ આપીએ છીએ મૂલાગ્ર. આ મૂલાગ્રની રચના કેવી હોય એ આપણે ચેપ્ટર 5 ની અંદર ભણ્યા છીએ મૂળના પ્રદેશોના સંદર્ભમાં. તો એ જે મૂલાગ્ર છે એમાં અને પ્રકાંડની જે અગ્રીય વર્ધનશીલ પેશી છે, પ્રકાંડ અથવા એની જે શાખાઓ છે એ શાખાના અગ્રીય પ્રદેશને આપણે પ્રરોહાગ્ર કહીએ છીએ. પ્રરોહાગ્ર. તો આ બંને વિસ્તારોની અંદર મૂલાગ્ર અને પ્રરોહાગ્રની અંદર આ વર્ધનશીલ પેશી આવેલી હોય. જો આપણે મૂલાગ્રની રચના દોરીએ આની ઉપર મૂળ ટોપી આવેલી હોય પણ એ આપણે દોરતા નથી. એટલે મૂળનો જે ટોચનો ભાગ છે સમજો. તો આ ટોચના ભાગે અહીંયા જે કોષ આવેલા છે આને આપણે કહીશું અગ્રીય વર્ધનશીલ પેશી. મૂલાગ્રના ટોચ ઉપર આવેલા કોષો જે સતત કોષ વિભાજનનો ગુણધર્મ ધરાવે છે. હવે આપણે પ્રરોહાગ્રની વાત કરીએ તો ટેક્સ્ટબુકની અંદર આકૃતિ જે દોરી છે એને આપણે થોડી સિમ્પલ બનાવીએ. તો આ પ્રરોહાગ્રની રચના, પ્રરોહાગ્રનો જે આ ટોચનો ભાગ છે, આટલો ભાગ, તો આટલો જે ટોચનો ભાગ છે એને પણ આપણે કહીએ છીએ અગ્રીય વર્ધનશીલ પેશી. એટલે ખાસ કરીને આ પેશી ક્યાં આવેલી હોય? મૂળની ટોચ ઉપર અને બીજી પ્રકાંડની ટોચ ઉપર. મૂળની ટોચને આપણે કહીએ છીએ મૂલાગ્ર
અને પ્રકાંડની ટોચને આપણે શું કહીએ છીએ? પ્રરોહાગ્ર. તો આવી જે વર્ધનશીલ પેશીઓ છે એની એક વિશેષતા સમજો. તમને પ્રશ્ન થાય કે કક્ષ કલિકા કેવી રીતે બનતી હશે? પર્ણ કેવી રીતે બને છે એની આપણે વાત પછી કરીએ. પણ પર્ણની કક્ષમાં જે કક્ષ કલિકા બને છે, અહીંયા જે કક્ષ કલિકાનું નિર્માણ થાય છે, તો એ કેવી રીતે બનતી હશે સમજી લો. તો ખાસ કરીને જે પ્રરોહાગ્ર છે, પ્રકાંડની ટોચ, એ પ્રરોહાગ્રની જે અગ્રીય વર્ધનશીલ પેશી છે, અગ્રીય વર્ધનશીલ પેશી, એના કેટલાક કોષ છૂટા પડી, એના કેટલાક કોષો છૂટા પડી પર્ણની કક્ષમાં ગોઠવાય છે. પર્ણની કક્ષમાં ગોઠવાય છે અને ત્યાં એ શાનું નિર્માણ કરે છે? તો કક્ષ કલિકાનું નિર્માણ કરે છે. આ પૂછાયેલો ક્વેશ્ચન નીટની પરીક્ષામાં કે કક્ષ કલિકાનું નિર્માણ કઈ વર્ધનશીલ પેશીમાંથી થાય? તો એ વર્ધનશીલ પેશીનું નામ છે પ્રરોહાગ્રની અગ્રીય વર્ધનશીલ પેશી. તો અહીંથી જે કોષ નવા બને છે એ કોષો છૂટા પડી અને કક્ષ કલિકા જે ઉત્પન્ન થવાની છે ત્યાં પર્ણની કક્ષમાં આ કોષો અહીંથી ગોઠવાઈ જાય છે અને ત્યાં એ કક્ષ કલિકાનું નિર્માણ કરે છે. અને આપણે જાણીએ છીએ કે કક્ષ કલિકા શાખા ઉત્પન્ન કરે છે અથવા તો એ પુષ્પનું નિર્માણ કરે છે. તો તમને પ્રશ્ન પૂછાય કે પુષ્પનું નિર્માણ કઈ વર્ધનશીલ પેશીમાંથી થાય? તો પણ તમને આવડવું જોઈએ પ્રરોહાગ્રની અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી. તો આ જે વર્ધનશીલ પેશી છે, અગ્રીય વર્ધનશીલ, એ પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરે છે. શાનું નિર્માણ કરે છે? પ્રાથમિક પેશીઓ બનાવે છે. તો આને આપણે કહીશું અગ્રીય વર્ધનશીલ પેશી. ચલો બીજી આની સાથે ને સાથે સમજીએ. આનો સ્ક્રીનશોટ જો કોઈ લેવો હોય તો લઈ લો. બીજી પેશી છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આપણે જોયું કે ટોચ ઉપર જે પેશીઓ આવેલી છે એ અગ્રીય વર્ધનશીલ છે. હવે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીઓ ક્યાં હોય? પહેલા એનું આપણે સ્થાન સમજીએ. તો ઘાસ જેવી જે વનસ્પતિઓ છે, ઘાસ વનસ્પતિઓ, એની ગાંઠ અને આંતરગાંઠો આ બંને ભાગોની અંદર આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી હોય. આના માટે આપણે એક આકૃતિ દોરીએ સમજવા માટે કે ધારો કે આ વનસ્પતિના પ્રરોહાગ્રની રચના અહીં ટોચ ઉપર આવેલી છે અગ્રીય વર્ધનશીલ પેશી. હવે ધારો કે આ વનસ્પતિના પર્ણો ઉત્પન્ન થયા, આ પર્ણો, તો પર્ણો જ્યાંથી ઉત્પન્ન થાય એ રચનાને આપણે ગાંઠ તરીકે ઓળખીએ છીએ. પર્ણો જ્યાંથી ઉત્પન્ન થાય એ ગાંઠ કહેવાય. બે ગાંઠ વચ્ચેનો ભાગ આંતરગાંઠ કહેવાય. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીઓ ઘાસ જેવી વનસ્પતિઓની ગાંઠમાં હોય, આંતરગાંઠોમાં હોય. આ સિવાયની વનસ્પતિઓની આંતરગાંઠોમાં આવેલી હોય. એટલે ખાસ કરીને જે શાકાહારી પ્રાણીઓ છે, શાકાહારી પ્રાણીઓ, બીજા શબ્દોમાં આને આપણે તૃણાહારી પ્રાણીઓ કહીએ છીએ. તૃણાહારી, જે ખાસ કરીને ચરવાનું કામ કરે છે.
તો શાકાહારી પ્રાણીઓ જ્યારે ચરે છે ત્યારે એમના દ્વારા વનસ્પતિ જે છે એ આખી ચવાઈ જાય છે, વનસ્પતિના અંગો ચવાઈ જાય છે. તો એવા જે ચવાઈ ગયેલા અંગો છે એ અંગોનું અથવા એ અંગોની અંદર આવેલી હોય છે. શાકાહારી પ્રાણીઓ દ્વારા વનસ્પતિના જે અંગો ચવાઈ જાય છે એ ચવાઈ ગયેલા અંગોની અંદર આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી હોય છે. એટલે સિમ્પલ શબ્દોમાં કહેવું હોય તો ચવાઈ ગયેલા જે અંગો છે, વનસ્પતિઓના જે ભાગો છે, એનું પુનઃનિર્માણ, ફરીથી જે નવા નિર્માણ પામે છે એ કોના કારણે થાય છે? તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કારણે થાય છે. એટલે વનસ્પતિઓ આપણે જાણીએ છીએ ઘાસ હોય તો જે એનિમલ્સ હોય એને ચરી જાય છે. ચર્યા પછી એ ઘાસનો નાશ નહીં થતો, પણ થોડા દિવસો પછી એ જગ્યાએ નવી રચનાઓ ફૂટે છે. તો એ કઈ પેશીના કારણે ફૂટે છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કારણે. તો આવી પેશી વનસ્પતિના અંગોની અંદર એવી જગ્યાએ આવેલી હોય કે જે અંગોનું પછીથી પુનઃ નિર્માણ થાય છે. તો આને આપણે કહીશું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. ઓકે, ક્યાં આવેલી હોય? ગાંઠ અને આંતરગાંઠોમાં. ટોચ ઉપર કઈ હોય? અગ્રીય. ગાંઠ આંતરગાંઠોમાં કઈ હોય? આંતરવિષ્ટ. હવે ત્રીજી સમજીએ પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ત્રીજી પાર્શ્વીય વર્ધનશીલ પેશી. પાર્શ્વીય વર્ધનશીલ પેશી આપણે વાત કરી કે અગ્રીય અને આંતરવિષ્ટ આ બંને વર્ધનશીલ પેશીઓ પ્રાથમિક કહેવાય છે, કારણ કે વનસ્પતિની વૃદ્ધિની શરૂઆતમાં બનતી હોય છે કે સર્જાતી હોય છે. પાર્શ્વીય વર્ધનશીલ પેશીઓ હંમેશા આ બંને પેશીઓનું નિર્માણ થયા બાદ એ દેખાતી હોય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય છે. પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય અથવા સર્જાય છે. દેખાય મીન્સ કે સર્જાય છે. ખાસ કરીને આ પેશી પાર્શ્વીય વર્ધનશીલ પેશી મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગોની અંદર, મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગોમાં આવેલી હોય છે. મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગોમાં આવેલી હોય, જે ચોક્કસ રીતે કાષ્ટીય અક્ષ સર્જે છે અથવા કાષ્ટીય અક્ષ ઉત્પન્ન કરે છે. આનો અર્થ શું થાય? તો જ્યારે વનસ્પતિને આપણે બીજના સ્વરૂપમાં જમીનમાં નાખીએ છીએ ત્યારે એમાંથી એક નાનો છોડ બને છે, મૂળ પ્રકાંડ ધરાવતો. તો જ્યાં સુધી એ વિકાસ પામે છે ત્યાં સુધી એ પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ ધરાવે છે. આ બે પેશીઓનું નિર્માણ થાય છે. પણ એક વખતે એ અમુક ઊંચાઈનો થયા બાદ એ કાષ્ટીય બનવા મળે છે, લાકડા જેવો સખત બનવા મળે છે, ત્યારે કહી શકાય કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી ઉત્પન્ન થાય છે. એટલે આ પછીથી ઉત્પન્ન થાય છે, એટલે આપણે એને
દ્વિતીય વર્ધનશીલ પેશી કહીએ છીએ. દ્વિતીય વર્ધનશીલ. વનસ્પતિના મૂળ અને પ્રકાંડ કે જેની રચના નળાકાર છે, આ નળાકાર રચનાઓ જે જાડી બને છે, કદમાં વધે છે, ઘેરાવામાં વધે છે, એ આ પેશીના કારણે છે. અને એટલા માટે પાર્શ્વીય વર્ધનશીલ પેશીને નળાકાર વર્ધનશીલ પેશી કહેવાય છે. નળાકાર વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે. આ એનું બીજું નામ. તમને પ્રશ્ન પૂછાય કે નળાકાર વર્ધનશીલ પેશી વર્ણવો, તો તમારે માત્ર પાર્શ્વીય વર્ધનશીલ પેશી વર્ણવવાની. અને આ પેશી વનસ્પતિઓની અંદર દ્વિતીય પેશીઓનું નિર્માણ કરે છે. દ્વિતીય પેશીઓનું નિર્માણ કરે છે. એટલે જે પ્રાથમિક પેશીઓ બને છે એના પછી નવી પેશીઓ બને છે, એ દ્વિતીય પેશીઓ છે, તેના નિર્માણ માટે જવાબદાર છે. તો આવી પેશી ક્યાં આવેલી હોય અને કયા નામથી ઓળખાય, માત્ર અત્યારે આપણે હાલ પૂરતા નામ જાણીશું કે આવી પેશી વાહીપુલની વચ્ચે આવેલી હોય, જલવાક અન્વાકની વચ્ચે આવેલી હોય તો એને વાહી એધા કહેવાય છે. વાહી એધા અથવા એને પુલીય એધા પણ કહે છે. આ વાહી એધા અથવા પુલીય એધા પ્રાથમિક વર્ધનશીલ પેશીનું ઉદાહરણ. બીજું ઉદાહરણ છે આંતરપુલીય એધા. આ પણ એનું ઉદાહરણ છે. અને ત્રીજી જે વનસ્પતિઓની અંદર બહારની બાજુએ છાલ ઉત્પન્ન કરે છે, જાડી છાલ બનાવતી જે વર્ધનશીલ પેશી છે, એને આપણે કહીશું ત્વક્સ એધા. તો વાહી એધા અથવા પુલીય એધા, આંતરપુલીય એધા અને ત્વક્સ એધા, આ ત્રણ ઉદાહરણ છે એ પાર્શ્વીય વર્ધનશીલ પેશીના ઉદાહરણ, જેને આપણે દ્વિતીયક વર્ધનશીલ પેશી તરીકે પણ ઓળખીએ છીએ. તો આ રીતે વનસ્પતિઓની અંદર વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકારો: અગ્રીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આ વર્ધનશીલ પેશી અહીં આવેલી હોય, અહીંયા આ જે વનસ્પતિના પાર્શ્વીય ભાગો છે, એ ભાગોની અંદર પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળે. આમ ટોચ ઉપર અગ્રીય, આંતરગાંઠ અને ગાંઠોમાં આંતરવિષ્ટ અને પાર્શ્વીય અંગોની અંદર પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવેલી હોય. તો આ વર્ધનશીલ પેશીના મુખ્ય પ્રકારો.